સુરત જાણે કે દિવસે દિવસે ક્રાઇમ હબ બનતું જઈ રહ્યું છે। 48 કલાકની અંદર સુરતમાં ત્રીજી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતમાં 48 કલાકમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે। પોલીસને એમડી ડ્રગ્સ અંગે બાતમી આપવાના વહેમમાં 3 શખ્સે જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી 2 યુવક ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત થતાં ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, ત્યારે 2 દિવસમાં 3 હત્યાની ઘટના બનવા પામી છે। સુરતના જૂની સબજેલ વિસ્તાર પાસે મોડી રાત્રે 3 યુવકે મળી 2 યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બંને યુવક હુમલો કરનાર આરોપીઓની એમડી ડ્રગ્સ અંગે પોલીસને બાતમી આપતા હોવાનો વહેમ રાખી હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી મુજબ ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી જૂની સબજેલ ખાતે જાહેરમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। 30 વર્ષીય હનીફ આમિર ખાન અને મોહસિન નામના 2 યુવક ઉપર જાહેરમાં ચપ્પુ વડે 3 શખ્સે હુમલો કર્યો હતો। જાહેર રસ્તા ઉપર હુમલાની ઘટનાથી અન્ય લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો। આ હુમલા બાદ 3 શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનામાં 30 વર્ષીય હનીફ ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવક મોહસિનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। બનાવ અંગે જાણ થતાં ખટોદરા પોલીસ સહિત પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે હનીફ ખાન અને મોહસિન માન દરવાજા ખાતે રહેતો હતો। એઝાઝ ખંજરી, હાજુ ખંજરી તથા હબીબ નામના 3 ઇસમે બંને ઇસમ હનીફ ખાન અને મોહસિનને પોલીસને બાતમી આપે છે તેના સમાધાન માટે જૂની સબ જેલ પાસે બોલાવ્યા હતા। આ દરમિયાન તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો, જેમાં 3 ઇસમોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે મોહસિન અને હનીફ ઉપર હુમલો કર્યો હતો। હુમલામાં મોહસિન પડી જતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે હનીફની પાછળ પીછો કરી તેને પકડી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું। આ બનાવમાં હત્યા કરનાર 3, તેમની મદદ કરનાર 3 મળી કુલ 6 સામે પોલીસે ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરતમાં 2 દિવસની અંદર 3 હત્યાની ઘટના સામે આવી છે, તો 31 તારીખની મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં બહેન સાથે પ્રેમ સંબંધના વહેમમાં 2 સગા ભાઈઓએ યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે 31 એપ્રિલની મોડી રાત્રે વરાછા વિસ્તારમાં પણ પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની હત્યા કરી દેવામાં આવી હતી। પ્રેમિકાએ ફોન કરી પ્રેમીને મળવા બોલાવ્યો હતો, ત્યારે પ્રેમિકાના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા હતા। આ દરમિયાન ભાઈઓએ બહેનના પ્રેમીને ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું। આમ સુરત શહેરમાં માત્ર 48 કલાકની અંદર 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। शाहरुख शाहरुख कल क्या हुआ, किस तरीके से किसने हत्या की? ये पहले मेरे भाई के दोस्त को उठा के लेके गए उसकी दुकान पे थे, चाकू बता के बोले तू उसको शटल वटन बंद करके बोले तू चल, बोले उसको चाकू वाकू लगा के मांग दरवाया विस्तार से लेके गए सब्जेल पास लेके गए। फिर उसको बोले चल, बोले आपको हनीफ को फोन लगा। उसने हनीफ को फोन लगाया तो हनीफ आया उधर, उसके बोलने पे हनीफ आया उधर, हनीफ को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया। बोले तो हमारी बात नहीं रहता है, बोले पुलिस का बात नहीं रहा है। बोले किसने मारा? मतलब एजाज का भाई और दूसरे 3-4 जन थे, अज्जू अकबर, ये सब साथ में थे लोगों, और गोपाल, ये लोगों सब ज्यादा ही जन थे, इनको बाकी के नाम नहीं पता है मेरे को। क्या धंधा क्या करते हैं? ये लोग एमडी बेचते हैं, कहाँ पे बेचते हैं? मांग दरवाजे में। पहले पुलिस ने पकड़ी थी? नहीं, उनकी पुलिस ने पकड़ी हुई। જી સાહેબ, કયા પ્રકારની ઘટના ઘટી છે, કઈ રીતે તપાસ શરૂ છે, આરોપીઓ ક્યારે ઝડપાશે? જી, ગઈ તારીખ 1/4/2024ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે, જેના ફરિયાદી જોહરાબાનુ છે। ફરિયાદની હકીકત એવી છે કે જોહરાબાનુના પતિ શ્રી હનીફભાઈ તથા સાહિદ મોહસિનભાઈ નાઓને કેટલાક કિસ્સાઓએ ચપ્પુનો ઘા મારેલ છે, જેમાં હનીફભાઈનું મરણ ગયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ, અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ, અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે, અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એમ. હુદરનાઓ ચલાવી રહેલ છે।
અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખડોદરા પોલીસ કરી રહી છે. સાહેબ, જે હત્યા કરનારા છે એ કોઈ પેડલર છે એમડી ડ્રગ્સ ને કોઈ? જી, મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે. ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય, અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે. એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.